તહેવારોની મજા બગાડી શકે છે મેઘરાજા। રાજ્યમાં વરસી શકે છે કમોસમી વરસાદ। 25મી ઓક્ટોબરથી 2 નવેમ્બર સુધી આગાહી છે। હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ આગાહી કરી છે। સામાન્યથી મધ્યમ વરસાદ વરસવાનું પણ અનુમાન છે। વરસાદ દરમિયાન પવનની ગતિ વધુ રહેવાનો અંદાજ પણ વ્યક્ત કરાયો છે। ક્લાઉડ હોય છે સંપૂર્ણપણે ગુજરાત ઉપરથી પસાર થવાના છે, જેને કારણે 25 ઓક્ટોબર 2025 થી લઈ અને 2 નવેમ્બર 2025 સુધી એટલે કે 7 દિવસ સુધી ગુજરાતની અંદર અલગ અલગ વિસ્તારોમાં માવઠાના વરસાદની શક્યતાઓ છે। જો કે આ માવઠાના વરસાદ હશે એમાં વરસાદની સાથોસાથ પવનની ઝડપ પણ નોર્મલ કરતા વધુ જોવા મળે તેવું એક અનુમાન છે। આ માવઠાની અસરને કારણે 25 તારીખથી દક્ષિણ ગુજરાતના જે વલસાડ, નવસારી અને વાપી જેવા વિસ્તારો છે ત્યાંથી માવઠાના વરસાદની શરૂઆત થઈ જશે। 26 ઓક્ટોબરના રોજ સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને જુનાગઢ જેવા વિસ્તારોની અંદર પણ શરૂઆત થઈ શકે અને 27 તારીખથી અમદાવાદ, આણંદ, નડિયાદ, ગોધરા, કપડવંજ અને મહીસાગર જેવા વિસ્તારોમાં પણ એ માવઠાની શરૂઆત થઈ શકે છે।